સાબરકાંઠાના હિંમતનગર બાદ ખેડબ્રહ્મામાં વધુ વિલાયતી દારૂનો જથ્થો પકડાયો। ખેડબ્રહ્મા વિસ્તારમાં એલસીબી દ્વારા દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો। રાજસ્થાનથી દારૂ ભરી લાવવામાં આવતો હોવાની બાતમી આધારે કાર્યવાહી। હોન્ડા સાઇન મોટરસાઇકલ પર દારૂની 168 બોટલ સાથે કિસમ ઝડપાયો। આરોપી પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પીછો કરી ઝડપી પડાયો। દારૂની બોટલ અને મોટરસાઇકલ મળી કુલ ₹61,216નો મુદ્દામાલ કબજે। રાજસ્થાન આજેર વિસ્તારમાંથી દારૂ લાવવામાં આવતો હોવાનો ખુલાસો। પકડાયેલ આરોપી જયંતીલાલ કાના હીરા રાજસ્થાનનો રહેવાસી। બનાસકાંઠાના એક શખ્સ સહિત 2 આરોપી ફરાર। ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। એલસીબી સાબરકાંઠાની ટીમે બાતમી આધારે સફળ કાર્યવાહી કરી। પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દારૂના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી તેજ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠાના હિંમતનગર બાદ ખેડબ્રહ્મામાં વધુ વિલાયતી દારૂનો જથ્થો પકડાયો। ખેડબ્રહ્મા વિસ્તારમાં એલસીબી દ્વારા દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો। રાજસ્થાનથી દારૂ ભરી લાવવામાં આવતો હોવાની બાતમી આધારે કાર્યવાહી। હોન્ડા સાઇન મોટરસાઇકલ પર દારૂની 168 બોટલ સાથે કિસમ ઝડપાયો। આરોપી પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પીછો કરી ઝડપી પડાયો। દારૂની બોટલ અને મોટરસાઇકલ મળી કુલ ₹61,216નો મુદ્દામાલ કબજે। રાજસ્થાન આજેર વિસ્તારમાંથી દારૂ લાવવામાં આવતો હોવાનો ખુલાસો। પકડાયેલ આરોપી જયંતીલાલ કાના હીરા રાજસ્થાનનો રહેવાસી। બનાસકાંઠાના એક શખ્સ સહિત 2 આરોપી ફરાર। ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। એલસીબી સાબરકાંઠાની ટીમે બાતમી આધારે સફળ કાર્યવાહી કરી। પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દારૂના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી તેજ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।